हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો પછી DGVCL, UGVCL, MGVCL ને PGVCL ની અંદર જે ડિસ્કોમની વેકન્સીઝ આવેલી છે, બરાબર, જુનિયર એન્જિનિયર અને PA1 માટે, બરાબર। તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઇન્ક્વાયરી હતી કે ભાઈ સર તમારું ઓનલાઈન ક્લાસ કેવી રીતના છે, બરાબર, કે ઓફલાઈન કે ઓનલાઈન કઈ રીતના ક્લાસીસ છે। તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું કે ભાઈ ઓનલાઈન લેક્ચર્સ આપણે જે કોર્સ લોન્ચ કરીએ છીએ તો એની અંદર તમને શું મળશે, ઓફલાઈનની તમારી એ સુવિધા હોય કે ભાઈ તમારે ઓફલાઈન આવવું હોય, તમે જામનગર અથવા એની આસપાસના વિસ્તારમાં રહેતા હોય, તમારી ઈચ્છા છે કે મારે ઓફલાઈનમાં આવવું છે, તો ઓફલાઈનની ફીસ શું હશે અને ઓફલાઈનમાં કઈ કઈ સુવિધાઓ તમને આપવામાં આવશે એ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર। હવે જો તમારી એવી ઈચ્છા છે કે ભાઈ મારે આ કોર્સ પરચેસ કરવો છે તો પહેલાં તમારા પેટર્ન મગજમાં હોવી જોઈએ। એક્ઝામની પેટર્ન શું છે? તો પેપર નંબર 1 આપણું છે, બરાબર, એની અંદર આપણને રિઝનિંગ, એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર ને ગુજરાતી, બરાબર, આટલી વસ્તુ તમને આવશે। આ 100 માર્કનું પેપર છે, બરાબર। 25 માર્કનું રિઝનિંગ, 25 એપ્ટિટ્યૂડ, 15 ઇંગ્લિશ, 20 કોમ્પ્યુટર ને ગુજરાતી 20 માર્ક, 15 માર્કનું, એટલે બધું થઈને 100 માર્કનું થયું। આ 100 માર્કમાં તમે ક્વોલિફાય થશો તે પછી તમે પેપર નંબર 2 એટલે કે ટેકનિકલ ઇલેક્ટ્રિકલ 100 માર્કનું આવશે, એ તમારે દેવાનું થશે। એટલે આ પેલું છે એ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, સારો સ્કોર લેવાનો છે તો જ તમે બીજા પેપરમાં દઈ શકશો, પણ બીજા પેપરમાં સારો સ્કોર લાવશો તો તમે મેરિટમાં આવશો ને તમે નોકરીએ લાગી શકશો, બરાબર। એટલે પેપર 1 ક્લિયર કરવાનું છે, ત્યાર પછી પેપર નંબર 2 ક્લિયર કરવાનું છે। હવે આના માટે આપણે અત્યારે રેકોર્ડેડ લેક્ચર એટલે કે રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર। તમે અત્યારે વિડીયો જુઓ છો એટલે આ લાઈવ નથી, પણ મેઇન વસ્તુ શું છે, મેં રેકોર્ડ કરેલો છે પછી યુટ્યુબમાં મૂકી દીધું, એવી જ રીતના આપણી એપ્લિકેશન છે, બરાબર। તો એ એપ્લિકેશનની અંદર વિડીયો મૂકેલા છે, એ તમારે જોતું જવાનું, એની નોટ્સ બનાવતું જવાનું અને પ્રેક્ટિસ કરતું જવાનું, બરાબર। તો સૌથી પહેલાં તમને પેપર નંબર 1 માટેની તૈયારી કરવામાં આવશે, સાથે સાથે તમને ટેકનિકલના અમુક પોર્શન કમ્પ્લીટ થશે એટલે ટેકનિકલના લેક્ચર્સ એની અંદર મૂકી દેવામાં આવશે, જેની સાથે ભાઈ આપણે પેપર 1 તમે તૈયારી કરો છો ને સાથે સાથે પેપર 2ની તૈયારી સાથે ચાલુ જ કરી દેવી જોશે, બરાબર। કારણ કે મેઇન વસ્તુ એ છે કે પછી બની શકે પેપર 1નું તમારું દઈ દીધું પછી પેપર 2 માટે વધારે સમય મળે કે ન પણ મળે, બરાબર। તો એટલે એના માટે ભાઈ આની સાથે તમે માનો કે આમાં તમે થોડુંક કવર કરી લીધું તે પછી સાથે સાથે તમારે ટેકનિકલે તૈયારી ચાલુ કરી દેવાની થશે, ઓકે। એટલે આની અંદર અત્યારે રિઝનિંગ ચાલી રહ્યું છે, બરાબર, રિઝનિંગના લેક્ચર્સ તમને આપવામાં આવશે, બરાબર। ત્યાર પછી એપ્ટિટ્યૂડ છે, ઇંગ્લિશ ને ગુજરાતી છે એ વાંચવાના જ ટોપિક છે, પણ તો અમારાથી થશે એ બધું અમે કરાવી દઈશું, બરાબર। ઇંગ્લિશ ને ગુજરાતીની અંદર તમે ટોપિક જોશો તો ભાઈ સમાનાર્થી, વિરુદ્ધાર્થી ને એવું બધું છે, બરાબર। તો એની અંદર જેટલું થશે એ બધું અમને કોમ્પ્યુટર તમને કરવામાં આવશે, બરાબર। કોમ્પ્યુટરની અંદર જેટલું બેસ્ટમાં બેસ્ટ તમને થશે એ બધું અમને વ્યવસ્થિત રીતે કરાવવામાં આવશે। એટલે પહેલાં તમારે આ પેપર નંબર 1 માટેની તૈયારીના તમને લેક્ચર્સ આપવામાં આવશે। અત્યારે તમે છો, બરાબર, તો કે તમે કોર્સ પરચેસ કરો છો તો ભાઈ તમને રિઝનિંગના લેક્ચર્સ આપવામાં આવશે। રિઝનિંગ પછી 1-2 દિવસ તો અથવા થોડાક દિવસ પછી ધીમે ધીમે તમને બેઝિક ઇલેક્ટ્રિકલ ટેકનિકલ સ્ટાર્ટ થઈ જશે। પહેલાં એક રિઝનિંગ કરવાનું થશે, રિઝનિંગનું જેવું કમ્પ્લીટ થઈ જાય તે પછી એપ્ટિટ્યૂડ ચાલુ થશે, બરાબર। એપ્ટિટ્યૂડની સાથે સાથે કોમ્પ્યુટર કે ઇંગ્લિશ, ગુજરાતી કે વચમાં જે કંઈ પણ સમયની અનુકૂળતા આવશે એ પ્રમાણે તમને એ લેક્ચર્સ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। આ અત્યારે પહેલી પેટર્ન છે, બરાબર, રેકોર્ડેડ લેક્ચરની વાત થાય છે, રેકોર્ડેડ લેક્ચર હશે, બરાબર। એટલે અત્યારે રિઝનિંગ ચાલે છે, રિઝનિંગ પ્રમાણે તમને મળશે, બરાબર। ઓનલાઈન તમે ગમે ત્યારે ઘરે બેસીને તમે જોઈ શકો છો, લાઈવ લેક્ચર્સ નથી, બરાબર। તમને એમ થાય કે મારે રાતના 2 વાગે વાંચવું છે તો તમે રાતના 2 વાગે લેક્ચર જોઈ શકો, તમારી ઈચ્છા સવારે વાંચવાની છે તો કોઈ પણ સમયે તમે લેક્ચર જોઈ શકો છો, બરાબર। આના માટે તમને અહીંયા નંબર દેખાતા હશે, એ નંબર ઉપર તમે ફોન કરશો એટલે તમારું આઈડી પાસવર્ડનું બનાવવાનું એ બધું થઈ જશે। આપણે ટ્રાન્જેન્ટ એકેડમી પણ આપણે આની પહેલાંના જે આપણે GSECL વખતે કોર્સ લોન્ચ કરેલો હતો, બરાબર, તો એમાં આપણે સર એન્જિનિયરિંગ ક્લાસીસની એપ્લિકેશનમાં આપણે ભણવાનું છે, ઓકે। રિઝનિંગ હું જ ભણાવું છું, એપ્ટિટ્યૂડ હું જ ભણાવું છું, બરાબર। આ રિઝનિંગ ને એપ્ટિટ્યૂડ હું છું, ટેકનિકલની અંદર આપણા જે સર છે જાડેજા સર એના લેક્ચર્સ છે, ટેકનિકલના જે નવા ટોપિક એડ થયા છે એ બધાય હું કવર કરાવી દઈશ, બરાબર। જેટલા પણ નવા ટોપિક થયા છે તો એ બધાના પેપર સોલ્યુશન આ તે બધું, તો એ બધું છે ને એ હું તમને ત્યાંથી જેટલા ટોપિક ખૂટે છે એ બધા હું તમને વ્યવસ્થિત રીતે કવર કરાવી દઈશ, ઓકે। એટલે રિઝનિંગ ને એપ્ટિટ્યૂડ મારું છે, ઇંગ્લિશના મેડમ છે, કોમ્પ્યુટરના સર છે, ગુજરાતી શક્ય હશે તો એ હું જોઈ લઈશ, બરાબર। એટલે આવી રીતના અત્યારે રિઝનિંગ એપ્ટિટ્યૂડ હું ભણાવવાનું છું, એટલે મારા લેક્ચર તમને જોવા મળશે રિઝનિંગ એપ્ટિટ્યૂડ। તમને કાંઈ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય, સર મને કાંઈ નથી આવડતું અથવા બહુ બેઝિક લેવલથી ઓછું આવડે છે, બરાબર, કારણ કે 2-3 વર્ષથી આપણે જોબ કરતા હોય તો ન આવડતું, તો એકદમ બેઝિક લેવલથી શીખવામાં આવે છે। મેઇન વસ્તુ આ બધાની અંદર તમારે પ્રેક્ટિસ કરતું રહેવું જોઈએ, એટલે પ્રેક્ટિસ તમે જેમ જેમ કરતા રહેશો ને એમ તમને ફાયદો થશે, બરાબર। એટલે અહીંયા આટલી મેં વાત કરી કે ભાઈ પેપર 1 માટે અત્યારે તૈયારી કરવાની છે, ટેકનિકલના લેક્ચર એ રેકોર્ડેડ છે એ તમને આપવામાં આવશે, જ્યાં ઘટશે ત્યાં બધા મારા લેક્ચર્સ આવી જશે, બરાબર। જે નવા સિલેબસ પ્રમાણે તમને આગળ પાછળ બધું કરી દેવામાં આવશે, બરાબર। કોર્સની વેલિડિટી એક્ઝામ હાલશે, એક્ઝામ જ્યાં સુધી છે, બરાબર, તમારી ફાઇનલ એક્ઝામ થઈ જાય ત્યાં સુધી વેલિડિટી રહેશે, ઓકે। કદાચ એવું હશે તો એના પછી 1-8 મહિનો વધારે તમને આપી દેવામાં આવશે। કોર્સની વેલિડિટી છે। ઓનલાઈન ક્લાસની ફી તમારે જો ઓનલાઈન ક્લાસની ફી 7,000 રૂપિયા રાખેલી છે,
બરાબર. જો આ તમે બધું ઓનલાઈન લ્યો છો, તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય એટલે તમે વધારે પડતું ફાયદો એ થાય કે ભાઈ તમે ઓનલાઈન લ્યો તો તમને ફાયદો થાય. બરાબર. તો એના માટે તમારે શું છે 7,000 રૂપિયા તમારે ફી પે કરવાની થશે અને તમને આ બધું 1 by 1 તમને મળતું જશે. એપ્લિકેશનની અંદર ભણવાનું તમારે સ્ટાર્ટ કરી દેવાનું છે. બરાબર. પીડીએફ કે મટીરિયલ તો કે ભાઈ જે કંઈ પણ પીડીએફ મટીરિયલ એવું હશે તો એ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર. પ્રેક્ટિસ માટે હું તમને એક્ઝામ્પલ ને એવું આપીશ કે ભાઈ આ પ્રેક્ટિસ કરવાની છે, આવી રીતના છે. બાકી તમારી પાસે પોતાની બુકો હોય, બરાબર, તો તમે કોઈ પણ બુકો લ્યો તો એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. એટલે પ્રીવિયસ યર પેપરમાંથી છે અથવા તમે કોઈ પણ સારી બુક લઈને એમાંથી તમે પ્રેક્ટિસ કરો તો એ તમને ફાયદો થઈ જશે. બરાબર. બાકી ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હોય કે ભાઈ તમે અમને મટીરિયલ આપો, આ તે હાર્ડ કોપીમાં આપો, તો એ હાર્ડ કોપીની કંઈ જરૂરત નથી. તમે કોઈ પણ એક માર્કેટમાંથી બુક લઈ લો, બરાબર, અને એની પ્રેક્ટિસ ચાલુ કરી દો. મેં તમને કોન્સેપ્ટ શીખડાવી દીધું, બસ હવે એ તમે એપ્લાય જ કરતું જવાનું છે. બરાબર. હવે ટેકનિકલની અંદર છે તો ટેકનિકલની અંદર તમે જે વિડીયો જોયો ભાઈ આપણે તમને ભણાવ્યું કે ભાઈ આ ઓમનો નિયમ છે, રજિસ્ટન્સ છે, કરંટ છે, વોલ્ટેજ છે, પાવર છે. પછી તમે જે બી ગુપ્તામાં બેઝિક ઇલેક્ટ્રિકલના ક્વેશ્ચન સોલ્વ કરો. જે બી ગુપ્તા તમારી પાસે હશે જ, બસ બીજું કંઈ વધારે મટીરિયલ ભેરું કરવાની જરૂર નથી. જેટલું ઓછું છે એમાંથી બેસ્ટ લઈ આવો. બરાબર. એટલે જે લોકોની ઈચ્છા છે કે ભાઈ મારે ઓનલાઈન ક્લાસીસ કરવા છે, બરાબર, તો એમના માટે આપણે 7,000 ફીમાં ઓનલાઈન અત્યારે 1 અને 2 બંને આવી જશે. બરાબર. હવે જે લોકોની ઈચ્છા છે કે મારે ઓફલાઈનમાં આવવું છે, બરાબર, તો ઓફલાઈન ક્લાસીસમાં અત્યારે રાતના 8 થી 9 બેચ ચાલે છે. બરાબર. રાતના 8 થી 9 બેચ ચાલશે. બીજા કોઈ ટાઈમિંગ આગળ પાછળ થશે તો એ પ્રમાણે ફેરફાર કરશું. તો ઓફલાઈન ક્લાસીસમાં હું જ ભણાવું છું. અત્યારે રિઝનિંગ જ ચાલે છે. બરાબર. રિઝનિંગ પતશે પછી આપણે એપ્ટિટ્યૂડ ચાલુ કરી દઈશું 1 by 1 અને એમાં ટેકનિકલ ઓફલાઈનની અંદર ટેકનિકલ હું જ લેવાનો છું. બરાબર. એટલે તમે PA1ની તૈયારી કરતા હોય કે જુનિયર એન્જિનિયરની, બરાબર, તો ત્યાં હું જ ભણાવવાનો છું. બરાબર. અને જરૂર પડશે તો બીજા ફેકલ્ટી આપણે હાયર કરી લેશું. બરાબર. જે બીજા આપણે છે એ લોકો વ્યવસ્થિત રીતે તમને ભણાવશે. બરાબર. જ્યાં જરૂરિયાત લાગશે એ પ્રમાણે. એટલે ઓફલાઈનની અંદર હું ભણાવવાનો છું. ઓફલાઈનની ફી છે ને 14,000 છે. બરાબર. જો તમારી ઈચ્છા હોય કે મારે હું જામનગરમાં જ રહું છું, જામનગરની અંદર મારે તૈયારી કરવી છે, તો ઓફલાઈનની ફી આપણે 14,000 રાખેલી છે. બરાબર. એટલે ખરેખર ઓફલાઈનની 14 છે, પણ તમે ટેકનિકલ આપણે આપણે શું કહેવાય કે ભાઈ ઓનલાઈન માટે આપણે હાફ કરી દીધી છે. બરાબર. બાકી ઓફલાઈન માટે આપણે 14,000 ફી છે. તમે 1 થી 2 કલાક, અત્યારે શરૂઆતમાં 1 કલાક છે, પછી જેમ જેમ અનુકૂળતા આવશે એ પ્રમાણે 1, 2 કલાક, 3 કલાક, બરાબર, એ આપણે ક્લાસીસનો ટાઈમ થતો જશે. બરાબર. કે એમ ખબર પડી ગઈ કે હવે આપણે પાસે એક્ઝામ છે અને સિલેબસ વ્યવસ્થિત આપણે વધારે કવર કરવાનું છે, તો એના માટે આપણે ટાઈમ વધારી દઈશું. બરાબર. ઓફલાઈનમાં બધું હું જ હેન્ડલ કરવાનું છું, હું જ ભણાવવાનું છું. બરાબર. કોમ્પ્યુટર માટે સર બીજા હશે, ઇંગ્લિશ માટે મેડમ હશે. બરાબર. બાકી આ રિઝનિંગ એપ્ટિટ્યૂડ છે ને ટેકનિકલ છે એ બધું હું કવર કરવાનો છું. અને ઓનલાઈન માટે ભાઈ આ બધું રિઝનિંગ એપ્ટિટ્યૂડ હું કરાવવાનું છું. ટેકનિકલમાં લેક્ચર્સ છે, જ્યાં બીજા લેક્ચર્સ ઘટતા હશે એ બધા હું તમને પ્રોવાઈડ કરી દઈશ. એટલે આ રીતના એક નાનકડું પ્લાનિંગ કરેલું છે. બરાબર. ડેઈલી 2-3 લેક્ચર્સ આવે, તમારે લેક્ચર્સ જોતું જવાનું છે, પ્રેક્ટિસ કરતું જવાનું છે. બરાબર. સમય આવશે એટલે અઠવાડિયે ટેસ્ટ ચાલુ થઈ જશે કે એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હવે હું આટલું વાંચ્યું છે, આટલી તૈયારી કરી છે કે મને કેવી રીતના ઇમ્પ્રુવમેન્ટ આવે છે. બરાબર. તો આ એક નાનકડું પ્લાનિંગ કરેલું છે. તમારી જો ઈચ્છા હોય તો તમે આ જે તમને નંબર દેખાય છે એ નંબર ઉપર તમે મેસેજ કરજો ભાઈ જેટકોના ક્લાસીસ માટે. બરાબર. PA1 અથવા જુનિયર એન્જિનિયર, એટલે તમને ત્યાંથી રિપ્લાય આવી જશે. ઓફિસના નંબર છે. બરાબર. ત્યાંથી તમને રિપ્લાય કરશે ને તમને મેસેજ આવશે ભાઈ તમારું ID પાસવર્ડ ને બધું ત્યાંથી બની જશે. તમે જેવું પેમેન્ટ ને બધી આગળ પ્રોસિજર કરશો એટલે તમારે બધું ભણવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે. બાકી કંઈ પણ વધારાના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો, અથવા આપણે તમારા ઓફિસના નંબર ઉપર એ મેસેજ કરી શકો છો. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.